આ ડાયરેક્ટ પાણીની લાઈન છે, આ ઓન ઓફ માટે. આ બંધ કરી દો એટલે બધી લાઈન બંધ થઈ જાય, બરાબર. આને ઓન રહેવા દેવાનું. જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે આને બંધ કરી નાખવાનું, અત્યારે ઓન રાખવાનું જરૂર હોય ત્યારે, બરાબર. પછી આ મોટર ઓન. પછી આ ટાંકીની લાઈન છે. મેન લાઈનમાં અગર ગંદરું પાણી આવતું હોય તો મેન લાઈનને ઓફ કરી નાખવાની, અને સારું પાણી આવતું હોય તો ઓન રહેવા દેવાની. આ ટાંકીનો નળ છે. હા, ટાંકીનો નળ બંધ રહેવા દેવાનો. જ્યારે ઉપર પાણી ચડાવવું હોય બંને ટાંકાની અંદર, તો આને ઓન કરી નાખવાનું. આ ટાંકાની અંદરથી પાણી બંને ઉપર ટાંકામાં પાણી જશે. ન જરૂરત હોય તો આને કન્ટિન્યુ બંધ જ રહેવા દેવાનો. પછી પાણીમાં એર લઈ જાય તો આ એર માટે છે, બરાબર. એર એકવાર ઓન ઓફ કરી દેવાનું, પાછું ઓફ કરી નાખવાનું. આ મેન લાઈન, આ ફાઇનલ મેન લાઈન, બરાબર. આ મેન લાઈન છે. પછી આ જે આમ આડું હોય તો છત ઉપર પાણી ચડશે. છત ઉપર પાણી ચડાવવું હોય તો આને ઓન કરવાનું, ઓન કરી નાખવાનું. પછી ટાંકો ભરાઈ જાય એટલે પાછું તરત બંધ કરી નાખવાનું, મોટર બંધ કરીને. પછી અહીંયાથી આને બંધ કરી નાખવાનું એટલે ઉપર જ પાણી જવાનું બંધ થઈ જશે, અને આ ટાંકામાં પાણી જશે. અહીંયા નીચે બાથરૂમની ઉપર ટાંકામાં પાણી જશે. આવી રીતે કરશો એટલે મોટર ચાલુ રાખવાની. પછી બધું બંધ ભરાઈ જાય અને ઓકે થઈ જાય તો આને બંધ કરી નાખવાનું. આ પાણી પાઇપનું ખાલી પાઇપ માટે, બરાબર. ન જરૂરત હોય તો આ છેલ્લે બંધ કરી નાખવાનું, કામ ન હોય ત્યારે. ટાંકામાં પાણી ભરવું હોય, ક્યારે બી સારું પાણી આવતું હોય તો આ પાઇપ લેવાનો, પાઇપ અહીંયા મૂકી દેવાનો, અને આ પાઇપવાળાને ઓન કરી નાખવાનો. એટલે આ પાણી અહીંયા કને ભરાઈ રહ્યું, ટાંકો ભરાઈ જાય. એટલે ટાંકામાં પાણી આવે, ફ્રેશ પાણી, બરાબર. આ ટાંકો ભરવા માટે પાઇપથી ભરવાનું. પહેલાં જોવાનું સારું પાણી આવે છે તો ટાંકો ભરવાનો, નહીંતર પછી ભરવાનો. આ સમજાઈ ગયું ને? આ ઉપર માટે છે, આ અહીંયા નીચેના ટાંકા માટે. ન જોઈએ તો બંધ. ઓકે, આ ટાંકો ભરવા માટે અહીંયા